ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ ઉપર સ્વાગત છે બધા મિત્રોનું. ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે માનસિક આરોગ્ય વિશે એમાં શું વાંચવું અને ક્યાંથી વાંચવું, ક્યાં ક્યાં ટોપિક વાંચવા. તો એના માટે હું તમારા માટે એક વિડીયો લઈને આવ્યો છું. હવે માનસિક આરોગ્યમાં તમારે શું શું ભણવાનું છે એની ચર્ચા કરીએ અને આ વિડીયોમાં હું તમને કઈ કઈ માહિતી આપવાનો છું એની ચર્ચા કરી લઈએ. પહેલું છે નવા સિલેબસ મુજબ તમારે શું વાંચવાનું છે, એટલે કે પંચાયતનો જે MPHW નો જે સિલેબસ જે છે અને એમાં તમારો ખૂબ અગત્યનો કહી શકાય એવો ટોપિક એટલે કે માનસિક આરોગ્ય. અને આ માનસિક આરોગ્યમાં તમારા માર્ક જો પૂરા મળ્યા હોય તો તમારે શું વાંચવાનું છે એની ચર્ચા કરવાનું છે આપણે આ વિડીયોમાં. બીજું તો કે ક્યાંથી વાંચવું અને કયા ટોપિક વાંચવા. બાકી તમે ગૂગલ પર સર્ચ કરશો કે મેન્ટલ હેલ્થ તો ઘણું બધું આવશે, પણ આપણા માટે બધું મહત્વનું નથી. એટલે આપણા માટે જે મહત્વનું છે ક્યાંથી વાંચવાનું છે અને ક્યાં ટોપિક વાંચવાના છે એ હું તમને આમાં સમજાવવાનો છું. બીજું છે કે પૂરા માર્ક કઈ રીતે મેળવવા. પૂરા એટલે કે માની લો કે 15 માર્કનું પૂછાય તો હું તમને એવી રીતે તો એ રીતે તો સમજાવી શકું કે તમારો કોન્સેપ્ટ એટલો તો હું ક્લિયર કરાવી આપીશ કે જેમાં તમારે 12 થી લઈને 13 માર્ક, બની શકે કે 2 માર્કનું આપણને ના આવડે, પણ 12 થી 13 માર્ક તો તમારે કવર કરાવી શકું. બીજું છે કે માનસિક આરોગ્યમાં કેવા પ્રશ્નો પૂછાય છે. તમને ખબર હોય કે આ સિલેબસ મુજબ હમણાં 2 પેપર લેવાના. એક 8મા મહિનામાં ગૌણ સેવા દ્વારા MPHW નું લેવાનું અને હમણાં દિવ્યાંગ જે ભાઈઓ પંચાયતનું પેપર પણ એ લેવાનું. અને એમાં જે માનસિક આરોગ્યના જે પ્રશ્નો પૂછ્યા હતા એના આધારે મેં એક થિયરી તૈયાર કરેલી છે, એ તમને અહીંયા સમજાવીશ. તો ચાલો શરૂઆત કરી દઈએ. ગૌણ સેવા PH MPHW 2025 એટલે કે જે દિવ્યાંગ MPHW જે ભાઈઓ જે છે એમનું ઓગસ્ટ મહિના 2025માં જે પેપર લેવાનું અને જેમાં જે માનસિક આરોગ્યના જે પ્રશ્નો પૂછ્યા હતા એ અહીંયા આપણે ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ એમાં શું પૂછ્યું હતું. તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરી દઈએ. નીચેનામાંથી કયું એક સંકલિત માનસિક બીમારીનું કારણનું મોડેલ છે જે સૂચવે છે કે વ્યક્તિઓને માનસિક બીમારી થવાની પૂર્વવૃત્તિ હોઈ શકે છે અને ચોક્કસ તણાવ એટલે કે સ્ટ્રેસ આ સ્થિતિની શરૂઆતને ટ્રિગર કરી શકે છે. ઓકે, પહેલા તો ઘણા બધા મિત્રો એવા હશે કે જેને આ પ્રશ્ન જ નહીં સમજાણો હોય કે આ પ્રશ્ન ખરેખર શું પૂછ્યું છે, આપણને શું કહેવા માંગે છે એ જ નહીં સમજાણું હોય. તો પહેલા ચાલો પ્રશ્ન સમજવી. આપણને અહીંયા એમ પૂછ્યું છે, અલગ અલગ મોડલ આપેલા છે 4. આપણને એમ કીધું છે આમાંથી કયું એવું એક મોડલ છે કે જેમાં પૂર્વવૃત્તિ સાથે ચોક્કસ તણાવ જોડાય તો એ સ્થિતિ જે છે એ માનસિક બીમારીનું કારણ હોય એને રિલીઝ કરે છે, એટલે કે માનસિક બીમારી તરફ એને પ્રયાણ કરાવે છે અથવા તો માનસિક બીમારીનો ભોગ બનાવે છે. હવે આવી રીતે તમને નહીં સમજાય, હું તમને સાદા સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું. માની લો કે કોઈ 2 ગ્લાસ છે. ઓકે, અહીંયા તમને દોરીને સમજાવું. ઓકે, આ 2 ગ્લાસ છે. હવે આ 2 ગ્લાસ, એક જે છે આ છે કાચનો ગ્લાસ છે. કેનો ગ્લાસ છે? આ છે કાચનો ગ્લાસ. અને આ છે પ્લાસ્ટિકનો ગ્લાસ. કેનો છે? આ પ્લાસ્ટિકનો છે. હવે કાચના ગ્લાસમાં તમે જોઈ શકો છો કે નાની અમથી તિરાડ છે અને પ્લાસ્ટિકનો ગ્લાસ એમ નામ છે. હવે તમારે આ બંને હાથમાં એક એક ગ્લાસ આપે અને તમને એમ કે બંને ગ્લાસમાં સમાન રીતે દબાણ આપો તો શું થશે? તો પ્લાસ્ટિકનો ગ્લાસ કેવો રહેશે? તો કે એવી ને એવી સ્થિતિમાં રહેશે. જ્યારે કાચનો ગ્લાસ શું થશે? તો કે કાચનો ગ્લાસ એ ફૂટી જશે, તૂટી જશે. તો કેના કારણે? કેમ કે એમાં અગાઉથી જ તિરાડ હતી. તો આવું જ આપણને અહીંયા કીધેલું છે કે નીચેનામાંથી કયું મોડલ છે, એટલે કે પૂર્વવૃત્તિ એટલે શું? માનસિક બીમારી થવાની પૂર્વવૃત્તિ. તો આ પૂર્વવૃત્તિ એટલે કે માનસિક બીમારી થાય એવા લક્ષણો આપણા શરીરમાં પહેલેથી જ હોય. જેમ કે અમુકને વારસાગત મળેલા હોય, અમુકમાં કેમિકલ લોચો થવાથી મગજમાં જે કેમિકલ લોચો થાય એના કારણે આ ઉદ્ભવે. પછી નાના આપણે જ્યારે નાની ઉંમર હોય ત્યારે અમુક આપણે જેવી અમુક ઘટનાઓ જોઈ લીધી હોય ભૂતકાળમાં, એના લીધે તરીકે આપણા મગજમાં જે બીક ગરી ગઈ હોય એટલે કે પૂર્વવૃત્તિ. અને એની સાથે જ્યારે ચોક્કસ તણાવ હોય, આપણને કીધું, જોયું તમે, પૂર્વવૃત્તિ પ્લસ ચોક્કસ તણાવ, આ બંને જ્યારે ભેગું થાય ત્યારે માનસિક બીમારીનું મોડલ ઉદ્ભવે છે, એટલે કે માનસિક બીમારીનો ભોગ બને છે. તો આજ આપણને પૂછેલું છે કે એમાંથી એ બીમારીનું મોડલ કયું છે. તો અહીંયા 4 મોડલ જે છે એમાંથી બીમારીનું મોડલ છે ઓપ્શન ડી, ડાયથેસિક સ્ટ્રેસ્ડ મોડલ. ડાયથેસિક એટલે શું? તો કે પૂર્વવૃત્તિ. અને ટ્રેસ મોડલ, ટ્રેસ એટલે શું? તો કે જે સામાન્ય તણાવ.
અને આ બંને જ્યારે ભેગા થાય ત્યારે માનસિક બીમારીનો ઉદ્ભવ થતો હોય છે. એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. ઓકે, બસ આવી જ રીતે આપણે આને ભણવાના છીએ. સામાન્ય રીતે સામાન્ય ઉદાહરણો આપીશ. ગોખવું નહીં પડે એની ગેરંટી મારી છે. લોજિકલ રીતે આપણે પ્રશ્ન સમજશું. બાકી ગોખશો તો માનસિક આરોગ્ય પૂરું નહીં થાય, પણ તમે માનસિક થઈ જશો એ પાકું છે. આગળ જોઈએ માનસિક બીમારી અને તેના કારણોના સિદ્ધાંતો. હવે આ પ્રશ્ન જે છે એ આ ટોપિકમાંથી પૂછ્યો હતો કે માનસિક બીમારી જે છે તેના કારણો અને તેના સિદ્ધાંતો. હવે એમાંથી હું તમને જ્યારે થિયરી જ્યારે હું ભણાવીશ, ઓકે, આ તો શોર્ટ છે. તમે જે અત્યારે તમને જવાબ ક્યાં મળશે? જો અહીંયા લખેલું છે ડાયથેટિક સ્ટ્રેસ મોડલ જે છે એટલે શું? તો કે જીનેટિક પૂર્વવૃત્તિ. મેં તમને કીધું મુજબ આનુવાંશિક રીતે પૂર્વવૃત્તિ હોય અને પ્લસ બહારનો તણાવ ભેગો થઈને જે માનસિક બીમારીનું કારણ બને, તો એ કયું મોડલ જે છે? તો એ છે ડાયથેટિક સ્ટ્રેસ મોડલ. હવે એવી જ રીતે તમને અહીંયા અલગ અલગ મોડેલ આપેલા છે. જેવી રીતે જોઈએ તો કે જ્ઞાનાત્મક સિદ્ધાંત, એ શું છે? તો કે નકારાત્મક વિચારસરણીની અસર. બીજું છે સાયકોડાયનેમિક થિયરી, વર્તણૂકીય સિદ્ધાંત, જૈવિક અને ન્યુરો ટ્રાન્સમીટર સિદ્ધાંત. તો આ અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો છે અને આમાંથી પ્રશ્ન પૂછાય છે. ઓકે, આ તમામ સિદ્ધાંતો હું તમને આના પછી આપણે જ્યારે વિડીયો બનાવીશું તેમાં હું તમને તમામ સિદ્ધાંતો ડીપમાં સમજાવવાનો છું. ઓકે, આગળ જોઈએ. બીજો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે નીચેનામાંથી કયો માનસિક બીમારીનો સિદ્ધાંત એ નકારાત્મક અથવા તો વિકૃત વિચારસરણી માનસિક બીમારીમાં કેવી રીતે ફાળો આપી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો મેં તમને અત્યારે પાછળ જોઈએ તો અત્યારે મેં તમને સમજાવ્યું કે જ્ઞાનાત્મકતાનો સિદ્ધાંત શું કે છે. ઓકે, ટૂંકમાં આપેલું છે. હું તમને જ્યારે સમજાવીશ ત્યારે ડીપમાં સમજાવીશ. એ છે નકારાત્મક વિચારોની જે અસર જે છે એ માનસિક બીમારીના કારણ તરીકે કઈ રીતે અસર કરે, એ સિદ્ધાંત છે જ્ઞાનાત્મકતાનો સિદ્ધાંત. અને એ જ પ્રશ્ન અહીં જોઈ લો, તમને પૂછેલો છે. તો એમાં શું આવશે? તો એમાં ઓપ્શન ડી આપણો જવાબ સાચો બનશે કે જ્ઞાનાત્મકતાનો જે સિદ્ધાંત જે છે એ અહીંયા જવાબ બનશે. હવે નકારાત્મક વિચાર અને વિકૃત શ્રેણી માનસિક બીમારી કેમ ભોગ બને? તો ઉદાહરણ દ્વારા તમને સમજાવું. માની લો કે તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની ભરતીની પરીક્ષા તમે આપી અને માની લો કે તમે નપાસ થઈ ગયા, તો શું થાય? તો ઘણી વખત તમને મગજમાં વિચાર આવે કે મેં ઘણી બધી મહેનત કરી હતી, મારા મિત્રો લાગી ગયા, મિત્રો શું કહેશે, ઓકે, ઘરે શું કહેશે, સગા સંબંધીઓ શું કહેશે, મેં તો આવું બધું કહી દીધું હતું પણ તોય હું નપાસ થયો, હવે શું થશે? તો આવી રીતે જ્યારે તમે પોતાની જાતના વિચારે નકારાત્મક અથવા તો વિકૃત વિચારસરણી જ્યારે કરતા જાઓ, આવું બહુ વિચારો, તો એક સમય એવું આવે જ્યારે તમને માનસિક બીમારીનો તમે ભોગ બનો. અને બસ આ જે છે એને સમજાવવા માટે એક મોડેલ વપરાય છે અને એ છે સિદ્ધાંતો. અને એ સિદ્ધાંતો કયો છે? તો કે જ્ઞાનાત્મક સિદ્ધાંત. ઓકે, આવી રીતે આપણે આવી રીતે સમજવાનું છે. બાકી માનસિક આરોગ્ય જો તમે ગોખી લ્યો તો મને નથી લાગતું કે માર્ક કવર થાય. બાકી જો સમજી લીધા, ગમે એ પ્રશ્ન પૂછે, માર્ક આપણા નહીં જાય, એની ગેરંટી મારી છે. જોઈએ તો અત્યારે જ મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે જ્ઞાનાત્મકતાનો સિદ્ધાંત એટલે નકારાત્મક વિચારોની અસર. હવે ત્રીજો પ્રશ્ન જે છે એ છે બાયપોલાર ડિસઓર્ડરમાં મેનિક અને ડિપ્રેસિવ એપિસોડ બંનેની સારવાર માટે ઉપયોગમાં લેવાતા તમામ સામાન્ય મૂડ સ્ટેબિલાઇઝર્સ નીચે મુજબ છે, સિવાય કે. પહેલા તમારે પ્રશ્ન આખો સમજવાનો. માની લો કે તમને પ્રશ્ન માની લો કે બધું તમને આવડે છે, પણ તમે આટલું વાંચી લ્યો અને આટલું તમે ન વાંચો કે સિવાય કે. ઓકે, અહીંથી આખો પ્રશ્ન ફરી જાય છે. અહીં પ્રશ્ન એમ પૂછવામાં આવેલો છે કે આમાં જે દવા વપરાય છે એ દવા આમાંથી નીચેનામાંથી કઈ નથી. તો કઈ નથી એમ પૂછ્યું કે સિવાય કે એનો મતલબ એમ જ થાય કે એમાંથી 3 છે અને 1 નથી. ઓકે, તો આખો પ્રશ્ન પહેલા વાંચો અને પછી જવાબ આપો. બાયપોલાર ડિસઓર્ડર પહેલા આખું તમને પ્રશ્ન સમજાવું કે પ્રશ્ન શું પૂછેલો છે. હવે બાયપોલાર ડિસઓર્ડર આ શું છે? તો કે બાયપોલાર ડિસઓર્ડર જે છે મિત્રો માનસિક આરોગ્ય જે છે એની એક માનસિક રોગની સ્થિતિ છે. હવે એમાં શું છે કે કહેવાય મેનિક અને ડિપ્રેસિવ એપિસોડ. એપિસોડ એટલે શું થાય? તો કે ઘટના. મેનિક અને ડિપ્રેસિવ. મેનિક એટલે શું થવું? તો કે ઘણી વખત તમે વધારે પ્રમાણમાં ગુસ્સો કરી લ્યો, ઘણી વખત બહુ વધારે પ્રમાણમાં તમે મોજમાં આવી જાઓ, તો એને કહેવાય મેનિક કહેવાય. અને ડિપ્રેસિવ એટલે શું? તો કે ઘણી વખત તમે સાવ નિરસ, હાવ ઉત્સાહહીન, ઓકે, આપણે નથી કહેતા દિવેલ પી ગયો એવું મોઢું કરીને બેઠો હોય, હા તો એવું. તો કે આવી રીતે આ જે બંને એપિસોડ જે છે એ બંને એપિસોડની સારવારમાં જે તમે ઉપયોગમાં લેતા એવા તમામ સામાન્ય મૂડ સ્ટેબિલાઇઝર્સ. સામાન્ય મૂડ સ્ટેબિલાઇઝર્સ એટલે શું? તો કે આ જે આ બંને પરિસ્થિતિ જે ઉદ્ભવી એ મૂડને સરખું કરવા માટે જે સ્ટેબિલાઇઝર્સ જે દવા વપરાય એ નીચે મુજબ છે કે સિવાય કે. એટલે એમ પૂછ્યું કે નીચેનામાંથી જે એને દવા વપરાય એ છે
ત્રણ દવા છે અને એક દવા નથી એ ઓળખાવો આપણને એમ પૂછે છે. હવે એમાં છે કાર્બોમેજિન છે તો કે હા, લિથિયમ આ અને વાલ્પ્રોએટ. તો આમાંથી કઈ એક નથી તો એક છે આ છે લિબ્રિયમ જે છે એ દવા આમાં વપરાતી નથી. તો લિબ્રિયમ દવા જે છે એ ક્યારે વપરાય તો માની લો કે કોઈ દારૂની લત છોડાવતા હોય, ઓકે, એના કારણે જે પરિસ્થિતિ સર્જાય ને એ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે એ લિબ્રિયમ દવા લે. પછી એન્ઝાઇટી એન્ટી એન્ઝાઇટી દવા તરીકે આને ઓળખાય. ઓકે, આ તમે યાદ રાખી લેજો. એન્ટી એન્ઝાઇટી દવા તરીકે લિબ્રિયમ કહેવાય. માની લો કે કોઈને નીંદર નથી આવતી ત્યારે આ લિબ્રિયમ દવા આપે છે. બાકીની મેં તમને જે 3 દવાઓ કીધી એ કેમાં વપરાય તો કે આ બાયપોલર ડિસઓર્ડરમાં જ્યારે વ્યક્તિ અતિ ઉત્સાહ અથવા તો અતિ ગુસ્સો કરે અથવા તો સાવ ઉત્સાહવિહીન બની જાય અને આને સરખું કરવા માટે આ 3 દવાનો ઉપયોગ થાય છે. ઓકે, આવી રીતે સમજવાનું છે, બાકી ગોખશો તો ભેગું નહીં થાય. ઓકે, આ તમામ દવા હું તમને સમજાવીશ કે કઈ દવા ક્યારે અને કેવી રીતે વાપરવાની છે અને કેવા કેવા ડિસઓર્ડર આવે. આગળ જોઈએ. જો અત્યારે મેં તમને સમજાવ્યું, હું તમને આ ટોપિક મુજબ સમજાવીશ કે મુખ્ય મનોરોગોની દવાઓ એટલે કે માનસિક રોગ જે છે, મુખ્ય માનસિક રોગો એની દવાઓ અને તેની સારવાર. અત્યારે જ આપણે જોયું કે મૂડ સ્ટેબિલાઇઝર્સ તરીકે કઈ દવાનો ઉપયોગ સિવાય છે તો આપણે અત્યારે જોયું છે લિથિયમ, પછી કાર્બોમાઝેપિન અને વાલ્પ્રોએટ એટલે કે બાયપોલાર માટે. ઓકે, પછી અન્ય પણ દવાઓ છે જેમ કે એન્ટીસાયકોટિક્સ દવા હોય, પછી એન્ટી ડિપ્રેસન્ટ હોય, પછી મનોરોગ એટલે કે ચિકિત્સા અને કાઉન્સિલિંગ બાબતો હોય. તો આ હું તમને જ્યારે ડીપમાં ભણાવીશ ત્યારે આપણે એની ચર્ચા કરીશું. હવે આગળ જોઈએ. સામાન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ સામાન્ય રીતે ખાલી જગ્યા દ્વારા વર્ગીકૃત થાય છે. પહેલા તો પ્રશ્ન સમજવો ખૂબ જરૂરી હોય છે માનસિક આરોગ્યમાં, બાકી દે ધનાધન કાંઈ યાદ નહીં રહે. અહીંયા આપણને એમ પૂછ્યું કે સામાન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ. ઓકે, સામાન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ કીધી છે, લક્ષણ નથી પૂછ્યા, સામાન્ય માનસિક સ્થિતિ. હવે માનસિક બીમારી જે હોય ને મિત્રો એને 2 ભાગમાં વહેંચાય. એક સામાન્ય માનસિક સ્થિતિ હોય, કયો છે એક હોય છે સામાન્ય, અને બીજા નંબરમાં આવે છે એને કહેવાય ગંભીર. કઈ છે? ગંભીર. અહીંયા આપણને શું કીધું છે? આપણને એમ કીધું છે કે સામાન્ય માનસિક સ્થિતિઓ તો કઈ છે નીચેનામાંથી, એમ એનો કહેવાનો મતલબ એમ થાય. તો ચાલો પહેલા વારાફરતી ઓપ્શનને સમજીએ. લાંબા ગાળાની અપંગતા અને સંસ્થાકીય સંભાળની જરૂરિયાત. માની લો કે તમને સામાન્ય માનસિક બીમારી હોય, જેમ કે સામાન્ય માનસિક બીમારીમાં કયો સમાવેશ થાય પહેલા એ સમજીએ. માની લો કે તમને હળવો તણાવ હોય, પછી થોડી એમથી નાની મધ્યમ સામાન્ય તમને ચિંતા થતી હોય, તો આ જે છે આ જે માથું દુખવું, તો આ બધા જે છે સામાન્ય માનસિક સ્થિતિઓ કહેવાય. હવે સંસ્થાકીય સંભાળની જરૂર. માની લો કે સંસ્થાકીય એટલે કે જે માનસિકની જે રોગોની જે સંસ્થા હોય અહીંયા એની તમારી સંભાળની જરૂર પડે. તો સામાન્ય સ્થિતિ હોય તો આ તો સંભાળની જરૂર પડશે નહીં, કેમ કે અહીંયા તો સાવ માનસિક રીતે બગડી ગયા હોય એને રાખે તો આ તો પ્રશ્ન આવશે નહીં જવાબ. બીજો છે રોજિંદા જીવનમાં થોડા વિક્ષેપો. એને આગળ પછી જોઈએ. સતત ગંભીર લક્ષણો જે કામગીરી મોટા પ્રમાણમાં નબળી પાડે. તો સતત અને ગંભીર લક્ષણો, તો ગંભીર લક્ષણ ખબર પડી જાય, ગંભીર હોય તો કેવા આ લક્ષણનું છે જ નહીં, કે અહીં તો સામાન્ય માનસિક સ્થિતિ પૂછી, ગંભીર તો પૂછી જ નથી, તો આ પણ જવાબ નહીં આવે. સતત હોસ્પિટલમાં દાખલ થવું અને દવા લેવી. હવે માની લો કે દવા તો લેવા સામાન્ય વાળા દવા લેવા જતા હોય, કે સામાન્ય ચિંતા થતી હોય એ દવા લેવા જતા હોય સામાન્ય, પણ જો હોસ્પિટલમાં તમારે દાખલ થવું પડે, દાખલ ક્યારે થવું પડે કે જ્યારે સામાન્ય ન હોય ત્યારે, એટલે આપણને જવાબ આવશે નહીં. તો આપણો અહીંયા જવાબ શું બનશે? તો જવાબ બનશે રોજિંદા જીવનમાં થોડા વિક્ષેપ પડતા કામ ચલાવવું અને મેનેજ કરી શકાય એવા લક્ષણો. ઓકે, આ માનસિક રીત, ઓકે, આ સામાન્ય માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ આ છે. એમાં કીધું રોજિંદા જીવનમાં વિક્ષેપ પડતા કામ ચલાવ અને મેનેજ કરી શકાય એવા લક્ષણો. રોજિંદા જીવનમાં માની લો કે ક્યારેક તમને કાંઈ ચિંતા આવે, માની લો કે આપણે નાના હોય ત્યારે ઓર પપ્પાએ પૈસા આપ્યા હોય 10 રૂપિયા, ઓકે, આપણને 5 વાપરવાનું કીધા હોય, જ્યારે આપણે 10 વાપરી નાખીએ ત્યારે આપણને માની લો કે થોડું ટેન્શન આવે કે ભાઈ મને મારશે કે શું થશે. તો એક ક્ષણિક રીતે એટલે કે તમારી જે કામ ચલાવ હોય એને મેનેજ કરી શકો એ પ્રકારનું લક્ષણ આવ્યું એટલે એને આપણે સામાન્ય માનસિક સ્વાસ્થ્યની સ્થિતિઓ કીધી છે. એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. હવે એ પ્રશ્ન ક્યાંથી પૂછ્યો એ તમને સમજાવું. તો કે માનસિક બીમારીનું જ્યારે હું તમને વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર જ્યારે સમજાવીશ, અત્યારે આપણે વાત કરીએ મુજબ તરીકે સામાન્ય માનસિક વિકૃતિઓ, જેમાં કોમન મેન્ટલ ડિસઓર્ડર તરીકે ઓળખીએ છીએ એટલે કે CMD, જેમાં હળવી ચિંતા એટલે કે એન્ઝાઇટી, સામાન્ય તણાવ હોય, અસ્થાયી ઉદાસીનતા હોય એનો સમાવેશ થાય છે. અને ગંભીરમાં આપણે વાત કરીએ એટલે કે સેવિયર મેન્ટલ ડિસઓર્ડર, કે જેમાં આપણે સ્કિઝોફેનિયા, જે ભ્રમ અને આભાસ હોય, પછી બાયપોલાર ડિસઓર્ડર, પછી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓકે, અત્યાર ખાતી તમે પ્રશ્ન જો, સમજો
કે ક્યાંથી શું પૂછાય છે. બાકી આ બધું હું તમને ડીપમાં ભણાવવાનો જ છું. ઓકે, અત્યારે માત્ર આટલું યાદ રાખી લો. આગળ જોઈએ. નીચેનામાંથી કયું માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે સંબંધિત છે? માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે સંબંધિત આપણને પૂછેલું છે. અપેક્ષાઓ અનુસાર પ્રતિભાવ આપવાની ક્ષમતા ગુમાવી. એટલે કે જે તમારી અપેક્ષા હોય એને તો તમે પ્રતિભાવ અનુસાર તમે ક્ષમતા ગુમાવી દો તો એ શું થાય? માનસિક સ્વાસ્થ્ય કહેવાય? તો કે ના કહેવાય. કેમ કે તો માનસિક રીતે સ્વસ્થ નથી, એટલે આ જવાબ તો આવશે જ નહીં. બીજું કીધું છે જીવનમાં ગેરવ્યવસ્થા સર્જાવી. તો જીવનમાં ગેરવ્યવસ્થા સર્જાય એ તો આવશે જ નહીં. જીવનના તણાવોનો સામનો કરવો. જ્યારે આપણે માનસિક આરોગ્યની જ્યારે વ્યાખ્યા સમજશું તેમાં જ આપણને કહેશે કે જીવનના તણાવો એટલે કે સામાન્ય જે તણાવો આવે એનો સામનો કરી શકે તો અને એ જ માનસિક સ્વાસ્થ્યના લક્ષણો છે. ઓકે, ક્ષમતાઓને ઓળખવામાં અસમર્થતા એટલે કે તમારી જે ક્ષમતા છે એને તમે ન ઓળખી શકો તો એ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે સંબંધિત હોય તો કે ના હોય. તો અહીંયા આપણો જવાબ માત્ર સી એક જ જવાબ બનશે કે જીવનના તણાવોનો સામનો કરવો એ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે સંબંધિત છે. હવે આ પ્રશ્ન ક્યાંથી આવ્યો એ તમને ચર્ચા કરી લઈએ થોડી. તો માનસિક આરોગ્યની જે પાયાની સમજ છે એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ મેન્ટલ હેલ્થ જ્યારે આપણે ભણીશું જેમાં માનસિક આરોગ્યની વ્યાખ્યા એટલે કે WHO હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબની વ્યાખ્યા સમજશું. એ ઉપરાંત તરીકે માનસિક રીતે જે સ્વસ્થ વ્યક્તિઓ જે છે એના લક્ષણો શું હોય, જેમ કે તણાવોનો સામનો કરવો, નિર્ણય શક્તિ, સામાજિક અનુકૂલનતા. ઓકે, આ ખાલી શોર્ટ નોટ છે. આમાંથી માર્ક કવર થઈ શકે પણ આપણે જો એક પણ માર્ક ન કપાવો હોય તો આ બધાને આપણે ડીપમાં ભણવાના છે અને હું તમને ભણાવીશ. બીજું છે આપણે એમાં ભણીશું સ્થિતિસ્થાપકતા, જે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પાછા ફરવાની ક્ષમતા એટલે સ્થિતિસ્થાપકતા. આ ઉપરાંત તરીકે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે જે સંબંધ રહેલો છે એ પણ હું અહીં તમને સમજાવવાનો છું. હવે આગળ જોઈએ. માનસિક સ્વાસ્થ્યમાં વાસ્તવિકતા અભિગમ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે. જો માનસિક આરોગ્યના જ્યારે પણ પ્રશ્ન આવે ત્યારે તમારે ખાલી પહેલા પ્રશ્ન સમજી લેવાનો. પ્રશ્ન યોગ્ય રીતે સમજી લેશો તો જવાબ આરામથી તમને બધાને મળી જવાના છે. પૂછેલું છે માનસિક સ્વાસ્થ્યમાં વાસ્તવિકતા અભિગમ. વાસ્તવિકતા અભિગમ એટલે શું? પેલું તો એ સમજો. વાસ્તવિકતા અભિગમ એટલે શું? તો કે વાસ્તવિકતા અભિગમ એટલે સપનાઓ ન જોવા પણ જે વાસ્તવિકતા જે છે એને આપણે સ્વીકાર કરી લઈએ તો એને કહેવાય વાસ્તવિકતા અભિગમ. ઓકે, વાસ્તવિકતા અભિગમ આપણને પહેલા કીધું જે હોય એ સ્વીકાર કરવો. તો અહીંયા જ આપણને પહેલો પ્રશ્ન ઓપ્શન આપેલો છે કે જીવનની સમસ્યાઓથી ભાગવું. તો કે ના, પેલો આનો મતલબ જ એ થાય કે એનો સ્વીકાર કરો તો આ તો આવશે જ નહીં. બીજું છે કે હંમેશા શંકાશીલ રહેવું, તો આ પણ આવશે નહીં. પછી સ્વ એટલે કે પોતાની જાતે, અન્ય લોકો એટલે કે સમાજ પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે સચોટ દ્રષ્ટિકોણ રાખવો. તો કે હા, આ જવાબ અહીંયા આપણો સાચો જવાબ બનશે કે માનસિક સ્વાસ્થ્યમાં વાસ્તવિક અભિગમ એટલે કે જે પરિસ્થિતિ જે છે એનો સ્વીકાર કરવો, એમાં પોતાની જાત, પછી સમાજના લોકો અને પર્યાવરણ પ્રત્યે સમાન જે દ્રષ્ટિકોણ રાખવો એ એનો સંદર્ભ આપે છે. ઓકે, અને કલ્પનાઓને વિશ્વાસ કરવા તો આ તો અગાઉ જ આપણે ના પાડી કે દિવા સપના અહીંયા જોવાના નથી. તો અહીંયા આપણો સી એ જવાબ સાચો બનશે. તો અગાઉ આપણે જે રીતે અહીંયા મેં તમને વાત કરી કે વાસ્તવિકતાનો અભિગમ તમને કીધું, ઓકે, વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરવો, તો એ જ્યારે હું તમને આ ટોપિક વ્યાખ્યાઓ એનું સમજાવીશ એમાં એ જવાબ આવશે, એની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન બીજો છે કે સારી માનસિક તંદુરસ્તી ધરાવતી વ્યક્તિ ખાલી જગ્યા થવાની શક્યતા ધરાવે છે. સારી માનસિક તંદુરસ્તી ધરાવતી એટલે કે માનસિક રીતે જે સ્વસ્થ વ્યક્તિ જે છે એને શું થવાની શક્યતા વધારે હોય? પેલું છે ક્યારે ભાવાત્મક ઉતાર ચઢાવ અને અનુભવ નહીં કરવાની. તો કે ના, ખોટું છે. ભાવાત્મક ઉતાર ચઢાવ, ભાવાત્મક એટલે શું થાય? તો કે અતિ ઉત્સાહમાં તમે આવી જાઓ. માની લો કે તમે પરીક્ષામાં નપાસ થાવ, તમને ખબર હોય કે હું પરીક્ષામાં પાસ થઈ જવાનો, પણ બની લો કે રિઝલ્ટ ખરાબ આવીને તમે નપાસ થયા તો તમે સાવ ગમગીન થઈ જાઓ. તો તમારો જે ઓકે, જે તમારી નિરાશા છે એના ઉપર તમે કાબુ મેળવો તો એને કહેવાય ભાવાત્મક. તો આ ઉતાર ચઢાવ ન આવે તો કે આ બને જ નહીં. બીજું છે નિર્ણય લેવા માટે સંપૂર્ણપણે બીજા પર આધાર રાખવો. તો આ એનું લક્ષણ જ નથી કે સારી તંદુરસ્તી જે વ્યક્તિ ધરાવતો હોય બીજા ઉપર આધાર રાખે ન રાખે, પોતે જાતે નિર્ણય લે, આ પણ નહીં આવે. જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્ત રહેવાની, તો કે આવું જ બને જ નહીં. કેમ કે સારી માનસિક તંદુરસ્તી ધરાવતો હોય તમામ સમસ્યાઓથી મુક્ત ન રહે, પણ માની લો કે નાની મોટી કોઈ સમસ્યા આવે માનસિક બીમારીની તો એને પોતે સામનો કરે, ઓકે, અને એમાંથી બહાર આવે, તો આ પણ આવશે નહીં. હવે ઓપ્શન એક જ વધ્યો છે પોતાની ક્ષમતાઓનો અહેસાસ કરી, તણાવને નિયંત્રિત કરી અને સમાજમાં અર્થપૂર્ણ રીતે ભાગ લેવાની થવાની શક્યતા ધરાવે છે.
એટલે કહેવા શું માંગે છે, પોતાની ક્ષમતાનો અહેસાસ કરીએ. માની લો કે તમને ખબર હોય કે તમે યુપીએસસી પાસ કરીશો એ તમારો અહેસાસ છે, તમારી ક્ષમતા તમે ઓળખી. બીજું છે કે તમે તણાવને નિયંત્રિત કરી શકો. માની લો કે તમને ખબર છે કે પંચાયતનો માનસિક આરોગ્યનું જે ચેપ્ટર છે બહુ લેન્થી છે, માથું ફેરવે એવું છે, પણ તોય તમે એ તણાવને નિયંત્રિત કરી શકશો અને સમાજમાં સંપૂર્ણ રીતે અર્થપૂર્ણ રીતે ભાગ લેશો. તો અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. હવે એના પણ તમને જવાબ મેં તમને અગાઉ સમજાવ્યું કે આપણે માનસિક આરોગ્યની પાયાની જે સમજ જ્યારે લેશું ત્યારે આ તમામ માહિતી તમને હું અંદર આપીશ અને એમ તમને આ બધાના જવાબો મળી જશે. હવે આગળ જોઈએ તો કે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિમાં ખાલી જગ્યાની શક્યતા સૌથી વધુ હોય છે. એટલે માનસિક રીતે તમે સ્વસ્થ છો તો તમારામાં શું થવાની શક્યતા વધારે છે, તો કે પોતાની સમસ્યાઓ માટે બીજાને દોષ આપવા. તો પેલું તો આ તો થાય જ નહીં, કેમ કે માનસિક રીતે પહેલા તમને અહીંયા કહી દીધું તમે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ છો, તો માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણોમાં આ આવતું જ નથી કે બીજાને દોષ આપે, તો પેલો તો આવશે જ નહીં. બીજો છે ફેરફારોને સ્વીકારવામાં અસમર્થ. માની લો કે કોઈ ફેરફાર થાય તો એને તમે સ્વીકારવામાં અસમર્થ બનો તો તમે માનસિક રીતે સ્ટ્રોંગ નથી અથવા તો માનસિક રીતે સ્વસ્થ નથી, તો આ પણ નહીં આવે. વારંવાર મૂડમાં ફેરફાર થવા, તો આ પણ અહીંયા આવશે નહીં. વધ્યું એક કે બી ભાવાત્મક સ્થિરતા અને સ્થિતિસ્થાપકતા દર્શાવવા માટે. શું કીધું છે? ભાવાત્મક સ્થિરતા અને સ્થિતિસ્થાપકતા દર્શાવવાની શક્યતા સૌથી વધારે છે. માનસિક રીતે માની લો કે કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય તો ભાવાત્મક સ્થિરતા એટલે શું થયું કહેવાય, તો કે ભાવાત્મક સ્થિરતા એટલે માની લો કે તમે પરીક્ષામાં નપાસ થયા, તમને ખબર હતી કે હું પાસ થઈ જાઉં, તેમ છતાં પણ તમારું મેરિટમાં નામ ન આવ્યું, તમે નપાસ થયા. તો એક સ્થિતિએ તમે જે ઉદાસ થાવ તો એ ઉદાસીનતાને તમારે સ્વીકાર કરવાની છે અને એમાંથી બહાર આવવું. એટલે સ્થિતિસ્થાપકતા એટલે શું, તો કે આ જે ઘટના બની એમાંથી બહાર આવો એને કહેવાય સ્થિતિસ્થાપકતા. તો આ બંને લક્ષણ કોના હોય, તો કે માનસિક રીતે જે સ્વસ્થ વ્યક્તિ હોય એ જ આવા આઘાતો સહન કરી શકે. એટલા માટે અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. હવે આ જ પ્રશ્ન તમને મેં કીધું, જો સ્થિતિસ્થાપકતા એટલે શું, તો કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પાછા ફરવાની જે ક્ષમતા હોય એને કહેવાય માનસિક આરોગ્ય. માનસિક આરોગ્યનું લક્ષણ છે માનસિક આરોગ્ય એટલે કે માનસિક આરોગ્ય રીતે જે સ્વસ્થ વ્યક્તિ હોય એનું લક્ષણ છે કે તે જે છે સ્થિતિસ્થાપકતા ધરાવે, એટલે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પાછો આવી શકે. આગળ જોઈએ, નીચેનામાંથી કયા લક્ષણો માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિઓના લક્ષણ નથી? નથી એ ખાસ યાદ રાખજો. તમે આટલું વાંચી લ્યો અને પછી તમે કહી દો સર્વ સ્વીકૃત, ઉપરના કાંઈ વાંચો નહીં, જવાબ કરીએ તો ખોટું પડે તમારું. અહીંયા તમારે વાંચવાનું છે કે નથી પૂછેલું છે માનસિક આરોગ્યના સ્વસ્થ વ્યક્તિના લક્ષણ નથી. હવે તમારાથી 3 લક્ષણ હશે ને એક નહીં હોય તો ક્યાં ક્યાં હશે જોઈએ. પછી કીધું છે પ્રતિસ્પંદકતા લવચિકતા. અત્યારે જ આપણે જોયું કે સ્થિતિસ્થાપકતા. ઓકે, માની લો કે આઘાત લાગેલો હોય તો આઘાતમાં એ બીમારીનો ભોગ ન બને પણ ધીમે ધીમે એ આઘાતમાંથી બહાર આવી જાય મૂળ પરિસ્થિતિમાં, એને કહીએ આપણે સ્થિતિસ્થાપકતા. એટલે આ એનું લક્ષણ હોય તો કે હા. બીજું તમને કીધું ભાવાત્મક સમાનતા એટલે ઇમોશનલ. ઓકે, સુખ દુઃખમાં વિસરાઈ ન જાય. માની લો કે એને નક્કી કરેલું ધારેલું ન થાય તો વધારે પ્રમાણમાં હતાશ ન થઈ જાય, એ પરિસ્થિતિ એટલે કે ભાવાત્મકતા. તો આ પણ એનામાં લક્ષણ હોય. બીજું છે સ્વીકૃતિ. એટલે માની લ્યો કે પોતાની જાતે સ્વીકાર કરી લે કે હા ભાઈ મને નથી આવડતું, તમને ઇંગ્લિશ નથી આવડતું, તમે એને સ્વીકૃતિ કરો તો કે હા ભાઈ મને ઇંગ્લિશ નથી આવડતું, તો કે આ તમારું લક્ષણ છે. એટલે કે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિનું લક્ષણ પણ એ છે કે પોતે એક્સેપ્ટ કરે છે કે હા આ મારાથી નહીં થાય. હવે એક આવશે સ્વવિનાશ, જે છે એ એનું લક્ષણ નથી. માની લો કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે અથવા તો પોતાને શારીરિક અથવા માનસિક રીતે નુકસાન પહોંચાડે તો એ સ્વસ્થ વ્યક્તિનું લક્ષણ કહેવાય, તો કે ના, એ અસ્વસ્થ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ હોય એ જ આવા પ્રકારનું કૃત્ય કરે, એટલે કે સ્વવિનાશ જે છે એ એનું લક્ષણ નથી. એટલે કે ઓપ્શન સી અહીંયા જવાબ બનશે. હવે આ પણ તમને હું માનસિક આરોગ્યની પાયાની સમજ એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ મેન્ટલ હેલ્થ જ્યારે ભણાવીશ તેમાં હું તમને આ સમજાવી આપીશ. મુખ્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા વર્ગીકૃત થયેલ છે. વ્યવસાયિક મદદ વિના સરળતાથી મેનેજ કરી શકાય તેવી સ્થિતિઓ મુખ્ય કીધી. ઓકે, આપણે હમણાં તમને મેં જોયું કે 2 પ્રકારની પરિસ્થિતિ હોય, એક હોય એને સામાન્ય અને એક માનસિક. એક સામાન્ય હોય અને એક ગંભીર હોય. હવે સામાન્ય બદલે આપણે મુખ્ય એટલે કેવી પદ્ધતિ છે, આપણને એમ કીધું છે કે ગંભીર માનસિક બીમારી પૂછેલી છે. તો પેલું અહીંયા જોઈએ તો કે વ્યવસાયિક મદદ વિના મેનેજ કરી શકાય પરિસ્થિતિ.
તો કે ના, એ મેનેજ ન થાય, એટલે આ તો જવાબ આવશે જ નહીં. બીજું છે કે ટૂંકા અને હળવા લક્ષણો, તો કે ના હોય, કેમ કે મુખ્ય માનસિક બીમારી એમાં ટૂંકા લક્ષણો હોય જ નહીં, હંમેશા લાંબા હોય, એટલે આ પણ જવાબ બનશે નહીં. અંગત કે સામાજિક જીવનમાં સહેજ પણ વિક્ષેપ નહીં, આ પણ અહીંયા આવશે નહીં. તો આવશે શું? તો ઓપ્શન ડી અહીંયા આપણો જવાબ બનશે કે તમારી વિચારસરણી, તમારા વારી ઘડી જે મૂડ બદલાય તે, અને દૈનિક કાર્યોમાં નોંધપાત્ર અને લાંબા સમય સુધી, જો અહીંયા કીધેલું છે લાંબા સમય સુધી જ્યારે આ સ્થિતિ બને ત્યારે તે મુખ્ય એટલે કે ગંભીર માનસિક બીમારી તરફ પ્રયાણ કરે, એટલે એમાં વર્ગીકૃત થાય. એટલા માટે અહીંયા આપણો ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે. આગળ જોઈએ. પછી છે સ્થિતિસ્થાપકતા. મેં તમને અગાઉ પણ સમજાવ્યું કે સ્થિતિસ્થાપકતા વિશે. તો કે સ્થિતિસ્થાપકતા માનસિક સ્વાસ્થ્ય સાથે કેવી રીતે સંબંધિત છે? તે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિ ક્યારેય નિરાશ નહીં થાય. તો કે આવું પણ આવતું જ નથી, આવું તો આપણે ક્યારેય વાંચેલું જ નથી. તે વ્યક્તિઓને પ્રતિકૃતિમાંથી પાછા ફરવા અને માનસિક સુખાકારી જાળવવામાં મદદ કરે છે. મેં તમને હમણાં જ કીધું કે જો કોઈ વ્યક્તિ નપાસ થાય પરીક્ષામાં, તો એ આઘાતમાંથી પોતે બહાર આવી જાય અને મૂળ પરિસ્થિતિમાં પરત ફરવું, એને શું કહેવાય? તો એને કહેવાય સ્થિતિસ્થાપકતા. એટલા માટે અહીંયા આપણો જવાબ ઓપ્શન બી એ સાચો જવાબ બનશે. હવે સ્થિતિસ્થાપકતા વિશે હું તમને આ પાયાની માહિતી આપીશ ત્યારે તમને સમજાવીશ. નીચેનામાંથી કયું સારા માનસિક સ્વાસ્થ્યનું મુખ્ય લક્ષણ છે? કઠોર વિચાર પ્રક્રિયા હોવી, લાગણીઓને સફળતાપૂર્વક દબાવવી, સામાજિક રીતે મળવું હળવું ટાળવું, કે તણાવને અસરકારક રીતે સંચાલિત કરવામાં સક્ષમ બનવું. હવે સારા માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ, એટલે માનસિક સ્વાસ્થ્યના લક્ષણોમાં શું હોય? તો કે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ કોણ હોય? કે જે તણાવનો સામનો કરી શકે, અસરકારક રીતે અને તેનું સંચાલન કરીને જેને સક્ષમ બનાવવું હોય એ આવે. તો અહીંયા આપણને સ્વાભાવિક છે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે. નીચેનામાંથી કયો રોગ મુખ્ય માનસિક સ્વાસ્થ્ય વિકાર તરીકે વર્ગીકૃત થાય છે? હમણાં જ મેં તમને કીધું હતું કે મુખ્ય હોય અને સામાન્ય, બે રીતે માનસિક સ્વાસ્થ્યના બીમારીઓ હોય છે. સામાન્યમાં શું આવે? તો કે ચિંતા હોય, ઓકે, તમારે તણાવ હોય, ચિંતા હોય, હતાશા હોય, આ જે છે સામાન્ય કહેવાય. જ્યારે ગંભીર હોય, આ આપણને કીધું છે ગંભીર કઈ છે એટલે કે મુખ્ય કઈ છે. તો જોઈએ. પરીક્ષા પહેલા ક્યારેક ચિંતા થવી, તો કે સામાન્ય હોય. પરીક્ષા વહી જાય પછી આ તો આપણને ચિંતા રહેતી નથી, એટલે આ આવશે નહીં. નાના આંચકા પછી અસ્થાયી ઉદાસીનતા, અસ્થાયી એટલે કે સ્થાયી નથી, ટૂંકા સમય માટેની ઉદાસીનતા, તો એ પણ આવશે નહીં. કામના ભારને કારણે હળવો અને ટૂંકા ગાળાનો તણાવ. તમને ખબર જ છે કે સામાન્યમાં હોય તો જ હળવો આવે, જ્યારે મુખ્ય એટલે કે ગંભીર હોય ત્યારે હળવા આ ન આવે. તો અહીંયા આપણો જવાબ ઓપ્શન એ સાચો જવાબ બનશે. સ્કિઝોફ્રેનિયા, જેમાં વિચાર, ધારણા અને વર્તનમાં વિક્ષેપનો સમાવેશ થાય છે. હવે આ પ્રશ્ન ક્યાંથી પૂછાયો એ જોઈએ. તો માનસિક બીમારીઓનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર, આ ચેપ્ટર જ્યારે ભણીશું આપણે ત્યારે તમને હું સમજાવીશ. અહીંયા તમે જોઈ શકો છો આપેલું છે કે સામાન્ય માનસિક બીમારીઓ એટલે કે કોમન મેન્ટલ ડિસઓર્ડર એટલે કે હળવી ચિંતા, એમાં આપણે એન્ઝાયટી એટલે પછી સામાન્ય તણાવ, ઉદાસીનતા જોઈશું. પછી ગંભીર એટલે કે મુખ્ય માનસિક વિકૃતિઓ કઈ કઈ છે એટલે કે સેવિયર મેન્ટલ ડિસઓર્ડર, જેમાં અત્યારે આપણે જોયું સ્કિઝોફ્રેનિયા, પછી બાયપોલર ડિસઓર્ડર, પછી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓકે, તો આ જ્યારે હું તમને થિયરી જ્યારે ભણાવીશ ત્યારે તમામ માહિતી એમાં કવર થઈ જશે, એટલે ચિંતા ન કરતા. અત્યારે માત્ર ખાલી યાદ રાખી લો કે કેવા પ્રશ્ન હોય અને શું જવાબ દેવાનો હોય. નીચેનામાંથી કયું સામાન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનું ઉદાહરણ છે? હવે પાછું આપણને પૂછ્યું, અગાઉ મુખ્ય પૂછ્યું તો સામાન્ય પૂછ્યું, તો અગાઉ આપણે જોયું. એક છે જે સ્કિઝોફ્રેનિયા, તો કે નો આવે તો મુખ્ય છે. મુખ્ય ડિપ્રેસિવ ડિસઓર્ડર એટલે કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, પછી બાયપોલર એફેક્ટિવ ડિસઓર્ડર. ઓકે, આ ગુજરાતી નામ પણ યાદ રાખજો. માની લો કે તમે વાંચી ગયા બાયપોલર એફેક્ટિવ ડિસઓર્ડર, પણ અહીંયા દ્વિધ્રુવીય અસર કરતા વિકારો આવું પૂછી લે તો આપણને ખરેખર આવડતું હોય તો એ ન આવડે. તો યાદ રાખજો, સામાન્ય માનસિક સ્થિતિ કીધું છે તો એમાં હળવી ચિંતા અને તાણ સંબંધી જે વિકારો હોય એટલે કે સામાન્ય માનસિક બીમારીઓ જે છે એ ઓપ્શન એ સાચો જવાબ બનશે. જો અહીંયા આપણે જોઈએ તો કોમન મેન્ટલ ડિસઓર્ડર, અહીં કીધું જો હળવી ચિંતા હોય, સામાન્ય તણાવ અને સામાન્ય અસ્થાયી ઉદાસીનતા. કઈ સ્થિતિમાં ડોપામાઇન ડીરેગ્યુલેશનનો સમાવેશ થાય છે અને તેને જૈવિક રીતે માનસિક બીમારીમાં મૂળ ગણવામાં આવે છે? આપણને નીચે અલગ અલગ પ્રકારની બીમારીઓ આપેલી છે અને પ્રશ્ન આપણને એમ પૂછેલો છે
કે કયો રોગ જે છે એ ડોપામાઇન નામનું જે લિક્વિડ જે હોય આપણા મગજમાં એ ડિસરેગ્યુલેશન એટલે કે જે એનું નિયમિતપણે એનું જે રેગ્યુલેશન જે થવું જોઈએ એ ન થતું હોય, એટલે કે ક્યારેક વધી જતું હોય અથવા તો ક્યારેક એનું ઉત્પાદન ઘટી જતું હોય, આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે કઈ બીમારી ઉત્પન્ન થાય છે? તો મિત્રો જ્યારે આવું થાય ત્યારે તમારે સ્કિઝોફ્રેનિયા જવાબ અહીંયા આવશે. સ્કિઝોફ્રેનિયા એટલે શું થાય? તો કે ભ્રમણા ઉત્પન્ન થવી. માની લો કે આપણે ઘણા વ્યક્તિઓને ખબર છે ઘરમાં આભાસ થતો હોય, પડછાયો પડે તો બીવી જતો હોય, એને ભૂત જેવું કંઈક લાગતું હોય. ઓકે, તો એ બીમારી જે છે એમાં સ્કિઝોફ્રેનિયા થાય. અને સ્કિઝોફ્રેનિયા શું લેવા થાય? તો કે આપણા મગજમાં ડોપામાઇન નામનું એક લિક્વિડ આવે અને એ જ્યારે અનિયમિત અથવા તો અનિયંત્રિત બને, ઘણી વખત વધી જાય અથવા તો ઘણી વખત ઘટી જાય, જેના કારણે સ્કિઝોફ્રેનિયા થાય છે. જો વધી જાય તો શું થાય? તો એને ભ્રમણા જેવું પેદા થવા માંડે છે. અને જો ઘટી જાય તો એ મનુષ્યનું આપણે જેમ નોર્મલ જે જીવન જીવે એવું ન જોવે, એને સાવ ખૂણામાં રહે, ઉદાસીન ભરેલું રહે, એકલતા વાળું જીવન જીવે. ઓકે, એ બધું તમે અત્યારે ન યાદ રાખો, ખાલી અત્યારે એટલું યાદ રાખો કે ડોપામાઇન જે હોય છે એ લિક્વિડ જ્યારે અનિયંત્રિત એટલે કે ડીરેગ્યુલેશન થઈ જાય એના કારણે આપણને સ્કિઝોફ્રેનિયા નામની બીમારી થતી હોય છે. ઓકે, જો અહીંયા તમને કીધું મેં તો ભ્રમ અને આભાસ જે ઉત્પન્ન થવું એને કહેવાય સ્કિઝોફ્રેનિયા. ઓકે, એને વધારે આપણે ડીપમાં થિયરીમાં ભણશું જ્યારે હું તમને વિડીયો ભણાવું ત્યારે. નીચેનામાંથી કયું સામાન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનું ઉદાહરણ છે? ઓકે, સામાન્ય અને મુખ્ય. ઓકે, આ માનસિક સ્થિતિઓ જે છે એમાંથી ખૂબ મોટા પ્રમાણમાં પ્રશ્ન પૂછે છે, અને પ્લસ માનસિક વ્યક્તિના જે લક્ષણો હોય સ્વસ્થ વ્યક્તિના એમાંથી પણ પ્રશ્ન પૂછે છે. હવે આપણને કીધું છે સામાન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ એટલે શું? તો કે સામાન્ય માનસિક સ્થિતિ આપણને એમ પૂછેલું છે કે સામાન્ય માનસિક બીમારી વિશે તો કઈ છે? તો એ છે હળવી ચિંતા અથવા તો તાણ સંબંધિત જે તણાવ સંબંધિત જે સામાન્ય જે હોય એને કહેવાય સામાન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો એ તમને કીધું કે સામાન્ય માનસિક સ્થિતિ હળવી ચિંતા, તણાવ સંબંધિત અસ્થાયી ઉદાસીનતા. આગળ જોઈએ, માનસિક બીમારીના પ્રાથમિક નિવારણ માટે નીચે મુજબની બધી વ્યૂહરચનાઓ છે સિવાય કે. હવે તમે બધા આપણે જ્યારે રોગ વિશે ભણતા હોય, ઓકે, અગાઉ જ્યારે વાંચતા હતા ઓલ ઇન્ડિયાના ભાગ, એમાં આપણને 3 સ્તર આપેલા હતા. એક હતું પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. પ્રાથમિક સ્તરમાં તમારે શું હોય? તો કે પ્રાથમિક સ્તરમાં રોગ ન થાય એ પ્રકારના પગલાં લેવાને કહેવાય પ્રાથમિક નિવારણ. દ્વિતીય નિવારણ શું હોય? તો કે એમાં રોગ લાગુ પડી ગયો હોય તો એ રોગને ઝડપથી નિદાન થાય અને ઝડપથી ને સારવાર મળે, એ આવે દ્વિતીય નિવારણમાં. અને તૃતીય નિવારણ એટલે શું? તો કે માની લો કે એ રોગ એને લાગુ પડી ગયો છે, ગંભીર રીતે પડી ગયો છે, કોઈ અંગને ખૂબ નુકસાન કરેલું છે. માની લો કે કોઈને પોલિયો થઈ ગયું, વિકલાંગ થઈ ગયું હોય, તો આજીવન એ પરિસ્થિતિ ન રહે અને એમાંથી એને પાછું લાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવે, એટલે કે એનું પુનઃવસન કરવા માટે જે પગલાં લેવાય એને કહેવાય તૃતીય નિવારણ પગલાં. પણ આપણને એમ પૂછેલું છે કે પ્રાથમિક નિવારણ માટેની વ્યૂહરચનાઓ છે સિવાય કે, એટલે કે આમાંથી 3 જે છે પગલાં એ પ્રાથમિક નિવારણ માટેના છે અને 1 નથી. તો કયા કયા છે એ જોઈએ. આરોગ્યને પ્રોત્સાહન આપવું, એટલે કે આપણે લોકોને કહીએ કે પ્રોટીન વાળો ખોરાક લેજો તો તમે આમ ન થાવ, કાર્બોહાઈડ્રેટ લેશો તો તમારે આ બીમારી નહીં થાય, એવી રીતે. તો કે હા, આ પ્રાથમિક નિવારણ. અહીંથી શું થાય? તો કે આનાથી તમારી બીમારી ત્યાં જ રોકાઈ જાય, એ પછી શારીરિક હોય કે માનસિક. બીજું છે જોખમી પરિબળો ઘટાડવા. માની લ્યો કે તમારા ઘરમાં ઝઘડો થતો હોય, ઓકે, કોઈ સભ્ય, ઘરનું સભ્ય હોય એ ડ્રિંક કરીને આવતું હોય, તો આવી પરિસ્થિતિઓમાં એ પરિસ્થિતિને અગાઉથી જ આપણે રોકી દઈએ તો કે એમના જોખમોના પરિબળોને ઘટાડી દઈએ તો માનસિક બીમારી ઉદ્ભવવાના જ નથી. ઓકે, તો એ પણ કહેવાય પ્રાથમિક અટકાયત છે. બીજું છે સાર્વત્રિક આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ, એટલે કે શાળામાં તમે માનસિક આરોગ્ય કાર્યક્રમ વિશે જો કોઈને વિદ્યાર્થીઓને તમે માહિતગાર કરો તો તેઓ માનસિક બીમારીનો ભોગ બનતા અટકે, તો એ કેવું કહેવાય? અગાઉ જ આપણે અટકાવી દીધી, એટલે કેવું કહેવાય? પ્રાથમિક નિવારણ. હવે બાકી રહ્યું વિકલાંગતાની મર્યાદા, એટલે કે ડિસેબિલિટી લિમિટેશન. તો આ ક્યારે આવશે? આ જે છે અહીંયા આપણો સાચો જવાબ બનશે. કયું આવશે? આ છે આપણો અહીં જવાબ છે. આ કયું છે? આ તૃતીય નિવારણ છે. કયું છે? તૃતીય નિવારણ. હવે જોઈએ આ પ્રશ્ન ક્યાંથી પૂછાય છે. હું તમને માનસિક બીમારીના નિવારણના સ્તરો ડીપમાં ભણાવવાનો છું. થોડા અહીંયા ટૂંકમાં આપણે જોઈ લઈએ. મેં તમને સમજાવ્યું રીતે તરીકે પ્રાથમિક નિવારણ એટલે કે પ્રાઇમરી જે પ્રિવેન્શન જે છે એમાં શું આવશે? તો કે બીમારી થતા પહેલા અટકાવી, યોગ, ધ્યાન, કોલેજોમાં માનસિક સ્વાસ્થ્ય શિક્ષણ આપવું એ એની છે.
દ્વિતીય નિવારણમાં જે છે સેકન્ડરી પ્રિવેન્શનમાં વહેલું નિદાન અને ત્વરિત સારવાર કે જેમાં તમે સ્ક્રીનિંગ કેમ્પ કરો, પ્રાથમિક લક્ષણો ઓળખવા સમજાવો. અને ત્રીજા નંબરનું છે તૃતીય સારવાર, જેમાં તમે પુનઃવર્ષન કરો, વિકલાંગતાને મર્યાદિત કરો અને દર્દીઓને સમાજમાં ફરી બેઠા કરો. તો આવી રીતે 3 નિવારક સ્તરો જે છે એ તમને હું ડીપમાં આગળ ભણાવીશ. હાલ આટલા યાદ રાખજો. આગળ જોઈએ તો કે માનસિક બીમારીના તૃતીય નિવારણમાં નીચેનામાંથી કયા હસ્તક્ષેપનો સમાવેશ થતો નથી? વ્યક્તિઓને ખોવાયેલ કુશળતા અને ક્ષમતાઓ પાછી મેળવવામાં મદદ કરવી, બીમારી અટકાવવા માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું, વ્યક્તિઓને તેમની સુખાકારી જાળવવામાં મદદ કરવા માટે સતત સહાય અને સંસાધનો પૂરા પાડવા, રોજિંદા જીવન પર માનસિક બીમારીની અસર ઘટાડવી. તો કે બીમારી અટકાવવા માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું, તો એ કેવું કહેવાય? તો કે એ તો પ્રથમ પગલું કહેવાય ને. તો આ જવાબ કયો? અહીંયા આપણને એમ પૂછેલું કે તૃતીય નિવારણ પગલું નથી, તો આ તો પહેલું પગલું થયું, એટલે આ જ આપણો જવાબ અહીંયા સાચો બનશે. બાકીના જે છે એ તૃતીય નિવારણ પગલા જે છે, જેમ કે એને મદદ કરવી હોય, એને બીમારીની અસર ઘટાડવી, પછી ક્ષમતાઓ પાછી મેળવવી. ઓકે, આગળ જોઈએ. હવે આપણે અગાઉ ચર્ચા કરી મુજબ તરીકે માનસિક બીમારીના અલગ અલગ સ્તરો છે, એ તમને હું આગળ ડીપમાં સમજાવવાનો છું. સામાન્ય માનસિક બીમારીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મનોરોગ ચિકિત્સા દ્વારા તેમની સારવાર શક્ય નથી. તેમને સામાન્ય રીતે આજીવન સંસ્થાકીય સંભાળની જરૂર પડે છે. ઘણીવાર તેમને કાઉન્સેલિંગ અને જીવનમાં ફેરફાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેઓ હંમેશા મગજને થયેલા નુકસાન કે ઈજાને કારણે થાય છે. હવે મેં તમને કીધું એ રીતે સામાન્ય માનસિક બીમારી વિશે કયું વિધાન સાચું છે? માની લો કે તમને ચિંતા છે, તમને તણાવ છે. ઓકે, માની લો કે ચિંતા કઈ પ્રકારની એ ચર્ચા કરીએ. માની લો કે તમારી કોઈ દીકરી હોય, ઓકે, માની લો કે તમે જ કોઈ ગર્લ છો, તમારે એચપીવી વેક્સિન અત્યારે તમે જોયું, અને એચપીવી વેક્સિન જે છે એ તમને ચિંતા હોય કે મારે લેવી જોઈએ કે ન લેવી જોઈએ, કાંઈ થશે કે નહીં થાય. તો આ એના દ્વારા તમે શું થાય? તમારા મગજમાં સ્ટ્રેસ આવે, તમને ચિંતા થાય. તો આ એક સામાન્ય બીમારી થઈ કહેવાય. હવે લક્ષ કઈ રીતે દૂર થાય? તો કે માની લો કે કોઈ આરોગ્ય કર્મચારી FSW આવીને તમને સમજાવે કે ચલ બેટા લઈ લે, આ સારા માટે છે, આનાથી કાંઈ નથી થતું, ને તમે તમારો ડર દૂર કરે, એટલે કે તમારી એ ચિંતા દૂર થઈ ગઈ, કેમ કે એમને સમજાવી દીધું. ઓકે, તો કાઉન્સિલિંગ દ્વારા આપણે એને દૂર કરી શકીએ છીએ. એ ઉપરાંત તરીકે જીવનશૈલીમાં ફેરફાર. માની લો કે મને એમ થાય છે કે મારો વજન ખૂબ વધી ગયો છે, આવી રોજ ચિંતા થાય, એટલે આના કારણે શું થાય? શરીર જોવું ને ચિંતા થાય. તો આ ચિંતા કઈ રીતે દૂર થાય? માની લો કે હું પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરું, કે કસરત કરું, યોગ કરું. જીવનશૈલીમાં ફેરફાર કરવાથી મારું શરીર ઘટી ગયું, આપોઆપ ચિંતા વહી ગઈ. તો આપણને એમ કીધું કે સામાન્ય બીમારી વિશે કયું સાચું છે? તો કે હા, આ છે. સામાન્ય બીમારી ક્યારે જાય? તો કે ઘણી વખત તેમને કાઉન્સેલિંગ અથવા તો જીવનશૈલીમાં ફેરફાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. એટલા માટે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. નીચે મુજબની બધી એક્ઝિસ્ટેન્શિયલ થેરાપીની લાક્ષણિકતાઓ છે સિવાય કે? તો અહીંયા આપણો ઓપ્શન એ, જેમાં એના ભૂતકાળના જે સંબંધો આવે, અને બાળપણના જે અનુભવ હોય, એની શોધખોળ પર જે ભાર મૂકે, એને આ થેરાપી નથી, એની સિવાયની થેરાપી છે. બાકીના જે 3 જે છે એ આ થેરાપી અંતર્ગત આવે. એક આવશે આ વ્યક્તિ, આ અને આ એક નહીં આવે, એટલે ઓપ્શન એ જે છે અહીંયા આપણો જવાબ બનશે. ચિંતા ના કરતા, તમામ માહિતી હું તમને સમજાવવાનો છું, વિડીયો બનાવીશ. ઓકે, શક્ય હશે તો કાલે જ તમને બનાવીને હું આપી દઈશ. ઓકે, તમામ આપણે ધીરે ધીરે વ્યાખ્યાથી શરૂ કરીશું. હવે આગળ જોઈએ. હવે મિત્રો, અત્યાર સુધી આપણે જે પ્રશ્ન જોયા એ ગૌણ સેવા પંચાયત દિવ્યાંગ ભાઈઓ 2025નું જે પેપર હતું, અને એમાં જે પ્રશ્ન પૂછાય એની. હવે પંચાયતનું જે MPHW દિવ્યાંગ 2026 જે 100 માર્કનું પેપર હતું, અને એમાં પણ માનસિક આરોગ્યના જે તમને સિલેબસ આપેલો છે એ બેઠો સિલેબસ એમાં આપેલો છે. હવે અહીંયા તમે એક ધ્યાન રાખજો, ગૌણ સેવાવાળાએ જ્યારે પેપર લીધું એ તમે મેં જે પ્રશ્ન સમજાવે એ તમે સ્ક્રીનશોટ લઈને જોજો, એટલે તમને સમજાશે કે જે પ્રશ્ન પૂછેલા હતા એ જનરલ માનસિક આરોગ્ય વિશે પૂછેલા છે. અને હવે હું તમને જે પ્રશ્ન જે સમજાવવાનો છું એ પ્રશ્ન જે છે મિત્રો નર્સિંગ રિલેટેડ, એટલે કે જ્યારે કોઈ નર્સ હોય, એટલે કે સ્ટાફ નર્સ હોય, એ હોસ્પિટલમાં જ્યારે પોતે કામ કરે છે, દર્દીઓ સાથે જે કામ કરે છે, અને એના કારણે એના મગજમાં જે માનસિક બીમારીઓ અથવા તો માનસિક સ્વાસ્થ્યની જે અસરો થાય છે, એને આધારિત પ્રશ્નો પૂછાયેલા છે. તો હવે તમને પ્રશ્ન આવે કે આના માટે હું બધું બીજું અલગથી કરું? તો કે ના, માનસિક સ્વાસ્થ્યનો તમે માનસિક આરોગ્યનો કન્સેપ્ટ ક્લિયર કરી લો, કઈ કઈ દવાઓ વપરાય, ઓકે, એને સમજી લ્યો. બાકી ગોખશો તો ભેગું નહીં થાય, તો તમને આમાંથી પણ માર્ક તમારા નહીં કપાય, ગમે એમાંથી પૂછી લે. ઓકે, 2 શબ્દ આગળ પાછા હોય, પણ આપણી જો સમજણ સારી હોય તો એમાંથી પ્રશ્નનો જવાબ નીકળી જાય આરામથી.
તો ચાલો વધારે સમય ન લઈએ અને પંચાયત MPSW દિવ્યાંગ 2026માં જે પ્રશ્ન પૂછાય એની ચર્ચા કરી લઈએ. કયું વર્તન નર્સના હકારાત્મક માનસિક સ્વાસ્થ્યના લક્ષણને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? હકારાત્મક માનસિક સ્વાસ્થ્યના લક્ષણ, એક નકારાત્મક કોઈને હકારાત્મક, એટલે કે માનસિક સ્વાસ્થ્યના લક્ષણો. જો કોઈ નર્સ હોય એ માનસિક રીતે સ્વસ્થ છે, એના લક્ષણો શું હોઈ શકે? તો આપણને ખબર જ છે કે શું હોય, તો કે સાથીદારોના પ્રતિભાવને અવગણે, તો કે આવું તો માનસિક રીતે સ્વસ્થ ન હશે. કે અવગણે તો આ આવે નહીં. વારંવાર ભાવનાત્મક આક્રોશ દર્શાવે, તો કે ના, આ પણ ન આવે. ટીમ વર્કના અણગમો દર્શાવે, તો એ પણ એનું લક્ષણ નથી. હકારાત્મક શું હોય? તો કે અન્ય લોકો સાથે સ્પષ્ટ સંવાદ કરે, એ એનું હકારાત્મક લક્ષણ ગણાય. એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે. આ જ્યારે હું માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો તમને સમજાવીશ, એમાં હું તમને ભણાવવાનો છું, એટલે આ માહિતી પણ તમારા કવર થઈ જશે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ નીચેનામાંથી શેનો સામનો કરવા સક્ષમ હોય છે? એટલે માની લો કે તમે માનસિક રીતે સ્વસ્થ છો, તો તમે કેનો સામનો કરી શકો? તો અગાઉ જ મેં તમને કીધેલું હતું કે તમારા રોજિંદા તણાવ અને પડકારો જે હોય એનો તમે સામનો કરી શકો છો. એટલે કે ઓપ્શન બી અહીંયા તમારો જવાબ બનશે, કે જે તમે સામાન્ય જે તમારા રૂટીન લાઈફમાં જે તણાવો હોય, સામાન્ય જે પડકારો હોય, એનો સામનો કરો, તો તમે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ જો છો એને કહી શકાય. આ એ પણ લક્ષણ આધારિત પ્રશ્ન છે. આ બાબતો આપણે જ્યારે ભણીશું ત્યારે હું તમને સમજાવીશ. એક નર્સ એવા દર્દીની સંભાળ લઈ રહી છે જેને હળવી ચિંતા, માઇલ્ડ એન્ઝાઇટી જણાવી રહી છે. હળવી ચિંતા સાથે સૌથી સામાન્ય રીતે કઈ નાની માનસિક સ્વાસ્થ્યને લગતી બીમારી, એટલે કે માઇનોર મેન્ટલ હેલ્થ એલિમેન્ટ્સ સંકળાયેલી છે? ઓકે, હવે દર્દીની જ્યારે એ પોતે સંભાળ લે ત્યારે એના મગજમાં શું થાય? હળવી ચિંતા, એટલે થોડું એને ટેન્શન રહે કે આ દર્દીને મારે ટાઈમ ટુ ટાઈમ દવા આપવાની છે, ઓકે, એના રિપોર્ટ માટે એને લઈ જવાના છે. તો આવી ચિંતાઓ જે થાય એના કારણે એને કઈ નાની માનસિક બીમારી સાથે લાગુ પડે? તો આપણને ખબર છે કે તણાવ સંબંધિત માથાનો દુખાવો, એટલે કે સ્ટ્રેસ રિલેટેડ હેડેક. ઓકે, જે માથાનો દુખાવો થાય તો આ સામાન્ય રીતે આ જોવા મળે છે. એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. બાકી સ્કીઝોફ્રેનિયા કેમ ન આવે? કેમ કે એ તો મેજર થઈ ગયું કહેવાય. પછી ઓબ્સેસિવ કોમ્પ્લિમેન્ટ ડિસઓર્ડર, એ પણ મેજર છે, ને આ પણ મેજર મેન્ટલ બીમારીઓ જે છે, ડિસઓર્ડર જે છે. ઓકે, આ બધા હું જ્યારે તમને ડીપમાં સમજાવીશ એટલે તમે MCQ જોશો એટલે તરત ખબર પડી છે કે આ જવાબ આવે છે. ઓકે, જોઈએ આગળ. કયું વિધાન એ નર્સિંગ ધોરણો મુજબ માનસિક સ્વાસ્થ્યના મુખ્ય ઘટકને ચોકસાઈપૂર્વક પ્રતિબિંબ કરે છે? શું પૂછ્યું છે કે કયું વિધાન જે છે નર્સિંગ ધોરણ મુજબ માનસિક સ્વાસ્થ્યના મુખ્ય ઘટકને ચોકસાઈપૂર્વક પ્રતિબિંબ કરે છે? માત્ર શારીરિક સ્વસ્થતાના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવું, ક્યારેક નકારાત્મક લાગણીઓનો અનુભવ ન થવો, જીવનમાં બદલો અને પડકારો સામે અસરકારક રીતે અનુકૂલન સાધવું, અને ઓપ્શન ડી સ્વરક્ષા માટે અન્ય લોકોથી અલગ થવું. શું પૂછ્યું છે આપણને? તો અહીંયા આપણો જવાબ શું બનશે? તો અહીંયા આપણો જવાબ બનશે ઓપ્શન સી, કે જીવનમાં જે બદલાવો આવતા હોય, આપણા જે પડકારો આવતા હોય એને અસરકારક રીતે એને અનુકૂલન સાધવું. એટલે કે જે પ્રકારની પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ એને અનુકૂળ રહીને એ પડકારોનો આપણે સામનો કરી શકીએ, તો એને શું કહેવાય? માનસિક રીતે સ્વસ્થ જઈએ છીએ. અને આ એનું મુખ્ય ઘટક કહેવાય. ઓકે, માનસિક આરોગ્યની જ્યારે આપણે વ્યાખ્યા સમજશું ત્યારે જ આપણને ખબર પડી જશે કે જીવનમાં આવતા જે પડકારોનો સામનો કરી શકે, તણાવ ઉપર છે, આવી શકાતી વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકે, એને કહેવાય માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ. ઓકે, આગળ જોઈએ. તો અમે તમને કીધું પ્રમાણે આ જ્યારે આપણે ટોપિક ભણશું ત્યારે તમને એના જવાબ મળી જવાના છે. કઈ ક્રિયા માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ, એટલે કે મેન્ટલ હેલ્થ ઇન્ડિવિડ્યુઅલ સૂચવે છે? માનસિક રીતે તમે સ્વચ્છ છો એ નીચેનામાંથી કઈ સ્થિતિ સૂચવે? તો કે તમે સ્વચ્છ સંબંધો જાળવી રાખે છે, સમસ્યાઓની ચર્ચા કરવાનું ટાળે, તો કે ના, એ માનસિક રીતે સ્વસ્થ ન હોય. માનસિક રીતે સ્વસ્થ હોય હંમેશા ચર્ચા કરે. બીજું છે સપોર્ટ માંગવાનો ઇનકાર કરે, એવું ના હોય, બધા સાથે હળીમળીને રહે. ઓકે, સમાજના લોકો સાથે, એ માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ છે. બીજું છે સતત ચીડિયાપણું, આ તો આવે જ નહીં. તો બાકી કીધું તો કે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ હોય હંમેશા બધા સાથે સ્વસ્થ સંબંધો જાળવી રાખે છે. એટલે કે ઓપ્શન એ. એ પણ આ જો તમને આવી રીતે હું સમજાવીશ, ઇન્ટ્રોડક્શન ઓફ મેન્ટલ હેલ્થ, એમાં આ બધા પ્રશ્નોનો તમને જવાબ હું સમજાઈ જશે. નીચેનામાંથી કયું એ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર નું એક સામાન્ય લક્ષણ છે? હવે તમને હમણાં મેં પૂછ્યું કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, તો અહીંયા ઉદાસીનતા અને નિરાશાની સતત જે ભાવના જે હોય એ એનું સામાન્ય લક્ષણ જે છે, એટલે કે ઓપ્શન બી. હવે અગાઉ મેં તમને કીધું કે માઇનોર અને મેજર, એટલે કે સેવિયર મેન્ટલ ડિસઓર્ડર અથવા તો મેજર મેન્ટલ ડિસઓર્ડર એને કહી શકાય. ઓકે,
તો એ બધા આવશે અને હું તમને એમાં સમજાવીશ કે શું કહેવાય અતિ ઉદાસીનતા, અતિ ઉત્સાહ. હવે આગળ જોઈએ, નર્સિંગમાં માનસિક સ્વાસ્થ્ય એ કયા મુખ્ય પાસા દ્વારા ઓળખાય છે? તમામ ભાવનાત્મક પ્રતિભાવોને દબાવી દેવા, એટલે કે તમે જે ખુશ થાઓ, તમારી જેવું દુઃખ થવાની ભાવના હોય, ખુશી થવાની ભાવના હોય, ઓકે, આનંદ થવું હોય તો એ ભાવનાઓને દબાવી દેવી, તો કે ના, આ તો આવે જ નહીં. બીજું છે સંતુલિત ભાવનાત્મક અને સામાજિક કાર્યક્ષમતાને જાળવવી. માત્ર તબીબી હસ્તક્ષેપો પર નિર્ભર રહેવું, તો કે આ પણ ન આવે. તમામ તણાવપૂર્વક પરિસ્થિતિઓને સંપૂર્ણપણે ટાળવી, તો કે હા, આ જવાબ અહીંયા આપણો બનશે સાચો. ઓપ્શન ડી અહીં આપણો જવાબ બનશે કે તમામ જે તણાવપૂર્વક જે પરિસ્થિતિઓ જે છે એમને સંપૂર્ણપણે ટાળી દેવી, એટલે કે એમને એનું સોલ્યુશન લાવવું, એ નર્સિંગના માનસિક સ્વાસ્થ્યના મુખ્ય પાસા છે. તો આ બાબતો પણ અહીંયા તમારે યાદ રાખવાની થશે. આગળ જોઈએ, માનસિક બીમારી એટલે કે મેન્ટલ ઇલનેસના એક મનોવૈજ્ઞાનિક કારણ તરીકે સામાન્ય રીતે કયા પરિબળને ઓળખવામાં આવે છે? તો એ મનોવિજ્ઞાન પરિબળ તરીકે કોને ઓળખવામાં આવે? એ છે પોષણની ઉણપ, સામાજિક આર્થિક સ્થિતિ, આઘાતજનક અનુભવો, એટલે કે જે તમારા ભૂતકાળમાં જે તમને આઘાતજનક અનુભવો થયેલો હતો, અને વારસાગત તબીબી વિકારો. તો અહીંયા આપણો ઓપ્શન સી એ સાચો જવાબ બનશે. તો એ મનોવૈજ્ઞાનિક કારણ છે આઘાતજનક અનુભવ. હવે તમને એમ થાય કે સાહેબ આ કઈ રીતે તમને સમજાણું? તો હું જ્યારે તમને થિયરીના વિડીયો લઈને આવીશ, તમને આ બધી માહિતી, બધા પ્રશ્નોના જવાબો ખૂબ સરળતાથી સમજાશે. હવે આ ચર્ચા થઈ કે આવા પ્રશ્નો પૂછાય છે ને એ અંતર્ગત તમારે કઈ થિયરી વાંચવી. હવે આ અંતર્ગત તરીકે તમારે ટોટલ તમે 10 યુનિટ કરો તો તમને આમાંથી બધા માર્ક કવર થઈ જાય. તો પહેલું યુનિટ આપણે જ્યારે હું તમને વિડીયો બનાવીશ ત્યારે પહેલું આવશે કે ઇન્ટ્રોડક્શન ઓફ ધ મેન્ટલ હેલ્થ, એટલે કે માનસિક આરોગ્યની જે પાયાની જે સમજ છે, કે જેમાં માનસિક આરોગ્યની વ્યાખ્યાઓ હોય, માનસિક આરોગ્ય સ્વસ્થ વ્યક્તિના લક્ષણો હોય, સ્થિતિસ્થાપકતા હોય, મન અને શરીર પરની અસર, શરીરની મન પરની અસર, એ આમ આપણે ભણીશું. બીજા યુનિટ જે છે એમાં આપણે માનસિક બીમારીઓ જે હોય છે અને તેના કારણોના સિદ્ધાંતો, ઓકે, એ સિદ્ધાંતોને કારણે જે માનસિક બીમારી ઉદ્ભવી હોય એ તમામ આપણે સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું, એટલે કે થિયરી એન્ડ મોડેલ્સ ઓફ ધ મેન્ટલ ઇલનેસ વિશે ચર્ચા કરીશું. ત્રીજા યુનિટમાં આપણે માનસિક બીમારીઓનું વર્ગીકરણ, એટલે કે ક્લાસિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર, એટલે કે સામાન્ય બીમારી હોય, ગંભીર બીમારી હોય, એમાં કઈ કઈ બીમારીઓ આવે, એના લક્ષણો શું હોય, એને કઈ દવા આવે, એની ચર્ચા કરીશું. બીજું છે મુખ્ય મનોરોગની દવાઓ, એટલે કે જે માનસિક બીમારીઓ જે છે મુખ્ય, એની જે દવાઓ વપરાય છે, એની જે થિયરી વપરાય છે, એ આપણે ચર્ચા કરીશું. આ ઉપરાંત તરીકે બચાવ પ્રક્રિયા અને સામનો કરવાની પદ્ધતિ, એટલે કે ડિફેન્સ એન્ડ કેમ્પિંગ મિકેનિઝમ જે છે, આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકવાની પૂરી શક્યતા છે. આ માહિતી આધારે આપણે આગળ ભણીશું. યુનિટ 6માં આપણે માનસિક બીમારીઓના નિવારણ સ્તરો, અગાઉ મેં તમને સમજાવ્યું એવી રીતે 3 પ્રશ્ન પૂછાણા હતા, કે પ્રાથમિક નિવારણ, દ્વિતીય નિવારણ અને તૃતીય નિવારણ. તો આ નિવારણના જે સ્તરો છે એમાં તમારે કઈ કઈ નિવારણ થાય એ આપણે સમજશું. બીજું છે કે રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમો અને કાયદા. જો કે આમાંથી કે પ્રશ્ન ન હતો, પણ એવું ન હોય કે આમાંથી ન પૂછ્યો એટલે ન જ પૂછે, આવતી વખતે આમાંથી પૂછે લે. તો સાથે સાથે આપણે માનસિક આરોગ્ય કાર્યક્રમો અને કાયદાઓ પણ ભણીશું. 8મા નંબરના યુનિટમાં આપણે સામાજિક પાસાઓ અને કલંક, એટલે કે સોશિયલ કલ્ચર અને ઓકે, એ આપણે ભણીશું. 9 નંબરના યુનિટમાં પબ્લિક હેલ્થ વર્કર, એટલે કે એમપીએચડબલ્યુ, એફએસડબલ્યુ ની જે રોલ હોય છે, ઓકે, એ શું હોય એ આપણે સમજશું. અને કટોકટી વ્યવસ્થાપન અને આત્મહત્યા નિવારણ નામનું 10મું ચેપ્ટર જે છે એ આપણે આમાં ભણીશું. તો આ ટોટલ 10 યુનિટ જે છે હું તમને ભણાવવાનો છું. ઓકે, શક્ય હશે તો કાલે હું તમને આનો પહેલો વિડીયો, જેમાં આપણે માનસિક આરોગ્યની વ્યાખ્યા, મનના સ્તરો, મનની અસરો, શરીરની મન પર અસર અને માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો, ઓકે, આપણે ધીરે ધીરે સમજશું, કેમ કે એક સામટે હું તમને આપી દઈશ એક સાથે તો તમને નહીં સમજાય. ઓકે, તો આ બાબતનો આપણે પહેલો વિડીયો ટૂંક સમયમાં લઈને આવીશું. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જો અમારી સાથે જોડાવા માંગતા હોય તો અમે અત્યારે ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એમપીએચડબલ્યુ એજ્યુકેશન, ઓકે, 85,000 ફોલોવર આઈ થિંક હશે આપણા એમપીએચડબલ્યુ એજ્યુકેશન. ઓકે, ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.